હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં જ રાખે। તો આપણે જઈએ છીએ ક્યાં? આપણે જઈએ છીએ શ્રાદ્ધ ખાવા। આપણે જઈએ છીએ ઘાટવડ। આજે મારા સસરાનું શ્રાદ્ધ છે, તો એ લોકો બે દીથી ફોન કરતા હતા એક ધારા, કેમ કે હમણાં તો હું ગયો હતો તો શ્રાદ્ધ છે એટલે મેં કીધું પાછા જઈ આવીએ, પછી શેઠ દિવાળીએ જાઉં। તો જો બધા તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા, ચેચલ માહિર, કેમ કે આજે રવિવારે છે તો શું છે કે માહિરને રજા હોય, તો મેં કીધું હાલો જઈ આવીએ। રવિવાર ન હોત તો કાંઈ નક્કી નહોતું। તો જો આખી પાર્ટી વાહે બેઠીશ, જીવા ને માહિરને તો બે ત્રણ તો વેફરો લઈને બેઠો। તો બધા બેઠા જ ને હવે આપણે ગાડી હકાવીએ। ચાલો, શ્રાદ્ધ ખાવાનું છે, પછી શ્રાદ્ધ ખાઈને નીકળી જ જવાનું છે રિટર્નમાં જમીને, કેમ કે રોકાવાનું નથી। ત્યારે તો આપણે રોકાણા હતા, પણ હવે કામે હોય થોડું ઘણું ઘેરે, દિવાળી માથે આવે છે। તો ચાલો મિત્રો, જો હવે આપણે આવી રીતના રોડ છે, વાર તો લાગે જ। તો જો ધીમે ધીમે આપણે હવે જઈએ છીએ। ચાલો મિત્રો, તો હવે ઘાટવડ જઈને પછી આગળ વધશું। ચાલો, તો આપણે પૂગી ગયા ઘાટવડ, અને જો જમવાઈ બેઠી ગયા, ચેઝલ ને માહિર ને જીવા ને બધા કહું જમી લઈએ। તો જમવા બેસી ગયા, જમીને પાછા ભાગીએ, કેમ કે મારે પાછું ઘેરે કામ છે દુકાને। જો અહીંયા ગરમા ગરમ ભજીયા અને પૂરી ને એવું બને છે, તો આગળ બને એટલે આપણે જમી લઈએ। જીવાને તો મજા આવી ગઈ આમ તેમ ફરવાની, કેમ કે આ મોટી ઓસરી છે તે બધીમાં ફરે ને દોડે ને પડે ને, છોકરાઓને તો એવું જ હોય। તો જો મિત્રો, હવે આપણે આગળ ભજીયા મસ્ત બન્યા। ચાલો મિત્રો, હાલો મિત્રો, તો આપણે જો જમી શ્રાદ્ધ ખાય અને હવે નીકળી ગયા। માહિરભાઈ ને બધા જો ટીંગાણો વહે, અને સેસલ બેઠી ને જીવાબેન પૂજ ગયા। તો આપણે હવે વહેલી તકે ઘેર પૂજીએ, કેમ કે વરસાદ અત્યારે ઘાટવડમાં અને કોડીનારમાં અને બહુ જ વરસાદ છે। તો હાલો મિત્રો, જેમ બને એમ વહેલા ઘેર પૂગી જાય। ચાલો, બાય બાય।